જેના પૈસામાં ડોળો હોય એને જ તમે તપાસ સોંપો તો કુલડીમાં ગોળ ભાગશે. રાજકોટના નાગરિકોનો, વેપારીઓનો, દુકાનદારોનો દિલથી આભાર માનું છું. હજી સરકાર નહીં માને તો ચલો ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ઢાંકણીમાં પાણી લઈને જવાના છે અને સત્તાધીશોને કહેવાના છે કે આમાં ડૂબી મરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. અને જે પણ ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે કાંડ સર્જાયો એ મોટા મગરમચ્છોની પર ધરપકડ થવી જોઈએ. એક માસનો સમય જિગ્નેશભાઈ, અને આજે પણ જે પીડા છે તે ક્યાંક ને ક્યાંક યથાવત દેખાઈ રહી છે. રાજકોટ જે છે બંધ દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા જે છે વિનંતી કરવામાં આવી રહી છે, અને લોકો પણ જે છે ક્યાંક ને ક્યાંક પીડા જે છે હજુ પણ તેમના હૃદયમાં યથાવત હોય તેવું આ વખતે દેખાઈ રહ્યું છે. શું કહેશો? બિલકુલ, રાજકોટના નાગરિકોનો, વેપારીઓનો, દુકાનદારોનો દિલથી આભાર માનું છું કે એમણે સાચી લાગણી બતાવી અને જડબે સલાહ કેટલા 98-99% રાજકોટ બંધ છે. તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ, રેડી ખડી 2-4 દુકાન ખુલ્લી હોય અને હાથ જોડીને વિનમ્ર શૈલીમાં ઊભા રહીએ છીએ, એક શબ્દ પણ બોલતા નથી. રાજકોટવાસી અને દુકાનદારો સમજી જાય છે અને મૌન પાડે છે, બંધ કરી દે છે. હવે સરકારે આમાંથી ધડો લેવો જોઈએ. આજે પહેલી માસિક પુણ્યતિથિ હોય, અમે લોકો બધાને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને વિનંતી અને અપીલ કરું છું રાજ્યની સરકારને કે પ્લીઝ હવે નોન કરપ્ટ અધિકારીને તપાસ ટીમમાં લો. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો. અને જે પણ ભાજપના ભ્રષ્ટ નેતાઓના પાપે કાંડ સર્જાયો એ મોટા મગરમચ્છોની પર ધરપકડ થવી જોઈએ. એ જ આજે માસિક પુણ્યતિથિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે. જિગ્નેશભાઈ, અગાઉ પણ આપણે આ ઘટના જોઈ છે. થોડા દિવસનો બળાપો જોયો, થોડા દિવસની ચર્ચા જોઈ, અને ફરી પાછું લોકો જે છે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા. પરંતુ આ વખતે એવું નથી દેખાતું. આ વખતે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આક્રમક મોડમાં નથી. બિલકુલ ભૂલ્યા નથી. લોકોના હૃદયમાં સાચી લાગણી છે પીડિતો માટે. અમે પણ 60-70 હજાર લોકોનો સંપર્ક કર્યો છે. એક દુકાન ઉપર, એક ચાની કિટલી ઉપર પાનના ગલ્લે ગયા છે. બધાને હાથ જોડીને અપીલ કરી છે કે ભાઈ આ અમારા માટે નહીં, પીડિત પરિવારો માટે કરવાનું છે. આપણા રાજકોટ ને ગુજરાતમાં કદી આવું ફરી ન બને એના માટેનો પ્રયાસ છે. અને રાજકોટ જે જડબે સલાક બંધ રહ્યું એ વાતનો સંકેત છે કે રાજકોટના લોકોની લાગણી હજી પણ પીડિત પરિવારોની સાથે જોડાયેલી છે. જિગ્નેશભાઈ, આગામી દિવસોમાં પણ આ લડાઈ જે છે યથાવત રહેવાની છે. અમારી જે માગણીઓ છે એ બહુ ન્યાયી અને વાજબી માગણી છે કે નોન કરપ્ટ અધિકારીને તપાસ સોંપો. જેના પૈસામાં ડોળો હોય એને જ તમે તપાસ સોંપો તો કુલડીમાં ગોળ ભાગશે. એટલે પ્રમાણિક અધિકારીને તપાસ ટીમમાં લેવામાં આવે. સાથોસાથ પીડિતોનું વળતર 4 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો નિકાલ આવવો જોઈએ. હજી સરકાર નહીં માને તો ચલો ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ઢાંકણીમાં પાણી લઈને જવાના છે અને સત્તાધીશોને કહેવાના છે કે આમાં ડૂબી મરો. પીડિત પરિવારોને પણ સાથે રાખવામાં આવે. પરિવાર પણ સાથે રહેશે અને એ વખતે મોરબીના અને તક્ષશિલાના પીડિત પરિવારો પણ અમારી સાથે જોડાવાના છે. 25 મે 2024નો એક કાળમુખો દિવસ અનેક બાળકો, અનેક લોકોને ભરકી ગયો. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો અને તેના પડઘા એવા પડ્યા કે આજે 1 મહિના પછી પણ જે પરિવારો છે તેના ડુસકાઓ સંભળાય છે. અનેક પરિવારોમાં જે છે આંસુઓ સુકાતા નથી. અનેક પરિવારોના માળાઓ જે છે વિખાઈ ગયા. અને આજે 1 મહિનો થયો છે ત્યારે રાજકોટ જે છે સ્વયંભૂ બંધ છે. રાજકોટના વેપારીઓ છે તેમને સ્વયંભૂ જે છે બંધ પાડ્યું છે. કારણ કે પીડિતો છે તેમના જે પરિવારો છે તેમની સાથે તેઓ છે, અને પીડિતોના પરિવારો છે આજે પણ જે છે તેમના ડુસકાઓ છે તેની સાથે સંવેદના છે તે કોઈની જોડાયેલી છે તે વ્યક્ત કરવા માટે રાજકોટના લોકોએ જે છે, રાજકોટના વેપારીઓ જે છે સ્વયંભૂ બંધ પાડ્યું છે. ત્યારે એક વેપારી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે વાત કરીએ. શું નામ છે તમારું? યોગેશ લીંબાણી. શું કહેશો કે આજે તમે સ્વયંભૂ બંધ પાડ્યું છે, શું કારણ છે? આ અગ્નિકાંડ જે થયું છે એના માનમાં તમામ વેપારીઓ લોકોએ 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવેલ છે. ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ, લાખાજીરાજ રોડ, દાણાપેટ, બંગડી બજાર, સોની બજાર, ગરડિયા કુવા રોડ, તમામ બજારો 2:30 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ને આ શિવંભૂ બજાર બંધ રાખવાશે. અને આનું સમર્થનમાં દરેક વેપારીઓ આની સાથે જોડાયેલ છે. શા માટે જોડાવું જરૂરી છે? કારણ કે આપણા રાજકોટમાં ઘટના બની છે, હજી પણ એ પરિવારો છે તેમના આંસુઓ નથી સુકાતા. શા માટે જરૂરી છે? આમાં અત્યારે કોર્પોરેશન લોકોને આમાં પૂરેપૂરું ધ્યાન દેવું જોઈએ, સરકારને ધ્યાન દેવું જોઈએ. એટલું અમે અપીલ કરીએ છીએ કે આ ઘટના જે બની, બીજી વખત આ ઘટના રાજકોટમાં આ પહેલી ઘટના છે, આ ઘટના હવે બનવી ન જોઈએ. શું કહેશો? હજુ પણ તપાસ ચાલુ છે, હજી કોઈ કહેવાય એવું કે હજી કોઈ તપાસનું પરિણામ નથી આવ્યું, તો શું કહેશો કે કેટલું પરિણામ જલ્દી આવવું જરૂરી છે? કારણ કે પીડિતો છે તેઓ આગમાં હોમાયા છે, પરિવારોની શું હાલત છે આપણે સમજી શકીએ છીએ, તો કેટલું જરૂરી છે કે જલ્દી પરિણામ આવે? આ સરકારે અત્યારે જે બજારે પૂરું ટોટલી શિવંભૂ બંધ રાખ્યું છે, એટલે સરકાર છે, કોર્પોરેશન છે, આ બાબતથી દરેક વ્યક્તિઓ હવે પગલાં પૂરેપૂરા લેશે. એટલું અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે સરકાર ઉપર.
શું કહેશો, અમુક વેપારીઓ હજુ પણ જે છે એને હજુ પણ કદાચ જરૂરી છે કે બંધ પાડે, શા માટે એને બંધ પાડવાનું કહેવાનું જરૂરી છે? આ અગ્નિકાંડમાં જે સોમાણા છે એ વ્યક્તિ લોકો માટે, કેમ કે આ લોકો સરકાર લોકો કેમ જવાબ નથી દેતા, કોર્પોરેશન કેમ જવાબ નથી દેતા, એ જવાબ હવે એને મળવો જોઈએ. અગ્નિકાંડમાં જે હોમાણા છે એને પીડિતો લોકો છે એને પૂરેપૂરો વ્યવસ્થિત જવાબ મળવો જોઈએ એટલી અમે અપીલ કરીએ છીએ સરકારને. અને આ દરેક વ્યક્તિ અમે વેપારી લોકો આની સાથે જોડાણા છીએ, એનું કારણ જ આ છે. શું કહેશો, પરિવારોની હાલત હજુ પણ એવી છે, હજુ પણ એમના આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા, એને લઈને શું કહેશો? આ એમાં તો આ બધી વસ્તુ એવી છે કે ઘણા લોકો એવું બન્યું છે કે આ પહેલો પ્રશ્ન બન્યો રાજકોટમાં ને આવો મોરબીમાં પણ બની ચૂકેલ છે, બરાબર છે. એટલે આ વસ્તુમાં અમે સરકારને એમ કહીએ છીએ કે આમાં તમે લોકો ધ્યાન દો, આ જે ખોટું થાય છે એ ખોટું ન થવા દો. બસ અમે એવી અપીલ કરીએ છીએ અને સરકારને કહીએ છીએ, કોર્પોરેશનને કહીએ છીએ, આમાં થોડુંક ધ્યાન દો તમે લોકો. બસ. તમારું નામ શું છે? આ ભાઈની વાત કરો. શું નામ છે? રાજુ. હા ભાઈ યાર વાત. શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ બિલાલભાઈ છે. શું કહેશો, આજે સ્વયંભૂ બંધ પાડ્યું? સ્વયંભૂ બંધ પાડવા જેવું જ છે કે આજે ઘરનો વ્યક્તિ, ઘરના બચ્ચા, દુઃખની લાગણી અને જે વસ્તુ થઈ છે એ લોકો સૌ સમજે છે. આવું વારંવાર ન થવું જોઈએ અને લીગલી જે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ થઈ નથી. એના માટે યોગ્ય પગલાં ગવર્મેન્ટ સરકાર લેશે એવી અપેક્ષાની સાથે સ્વયં બંધ પાડેલ છે, જેથી કરીને સરકારની પણ આંખ ઉઘડે કે આવું અવારનવાર ન થવું જોઈએ. શું કહેશો કે બધી બજારો બંધ છે, આજે કેટલા વાગ્યા સુધી બંધ રહેવાનું છે? 2:30 વાગ્યા સુધી બંધનું એલાન આપેલું છે અને સંપૂર્ણ રાજકોટ બંધ રહેશે. અને ટોટલી વેપારીએ સહકાર આપેલો છે, કેમ કે આમાં ઘરના માણસો છે ને ત્યારે ખબર પડે છે લોકોને કે આવું ન બનવું જોઈએ. આગળ જતાં શું પરિસ્થિતિ વિખરે એના માટે ગવર્મેન્ટને કહેવામાં આવે છે કે હવે આવું ન બને એના માટે આના પગલાં લેવા જરૂરી છે. તો આ રાજકોટના વેપારીઓ છે અને રાજકોટના વેપારીઓ જે રીતે વાત કરી રહ્યા છે કે તમામ વેપારીઓ જે છે આજે સ્વયંભૂ બંધ પાડ્યું છે, કારણ કે એ લોકોએ પરિવારોની સાથે, જે પરિવારોના માળા વિખાયા છે, જે પરિવારોના બાળકો હોમાયા છે, તેઓ તેમની સાથે છે. અને આજે રાજકોટ જે છે સ્વયંભૂ બંધ થયું છે. 1 મહિનાનો સમય થયો છે, પરંતુ જાણે હજુ પણ જે ઘટનાની આગના ધુમાડા છે હજુ પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યા છે, લોકોના મનમાં દેખાઈ રહ્યા છે. અને લોકો જે છે સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે અને તે પરિવારો છે તેમની સાથે સંવેદના છે તે ક્યાંક ને ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે. તો હાલ જે છે તે ટીઆરપી અગ્નિકાંડની જે ઘટના બની હતી તેની આજે માસિક પુણ્યતિથિ છે અને સમગ્ર રાજકોટ જે છે તે આજે માસિક પુણ્યતિથિમાં પોતાના જે ભાગરૂપે, પોતાની સંવેદના રૂપે આજે સમગ્ર રાજકોટ જે છે ઠપ જોવા મળ્યું. અને જે રીતે કોંગ્રેસ પણ જે છે તેને બંધ પાડવાનું એલાન આપ્યું હતું અને રાજકોટના લોકોએ પણ જે છે સ્વયંભૂએ એ બંધ છે તેને સ્વીકાર્યું અને સમગ્ર રાજકોટ જે છે આજે બંધ જોવા મળ્યું. અને ઠેર ઠેર જે વેપારીઓ છે, ઠેર ઠેર સ્કૂલો છે તે પણ આજે બંધ જોવા મળી. અને જે 1 માસનો સમય થયો છે, પરિવારો છે તેમના આંસુ હજી નથી સુકાઈ રહ્યા અને તે આંસુઓની જે પીડા છે તે હજુ પણ રાજકોટના હૃદયમાં પણ જોવા મળી છે. અને જે 25 મેના દિવસે જે ઘટના બની હતી એ સાંજની ઘટના હતી ને આજે રાજકોટની સવાર છે ને આ સવારે આજે પણ રાજકોટ જે છે તેના હૃદયમાંથી એ અગ્નિ છે તેની જ્વાળાઓ હજી પણ જે છે ક્યાંક ને ક્યાંક શાંત નથી થઈ રહી તેવું દેખાઈ રહ્યું છે. અને એટલા માટે જ જે છે તેના અસર રૂપે રાજકોટવાસીઓએ આજે જે છે બંધ પાડ્યું છે. કોંગ્રેસે પણ જે છે રાજકોટના લોકોને અત્યારે અપીલ કરી રહ્યા છે. કોંગ્રેસના લોકો, કોંગ્રેસ જિગ્નેશ મેવાણીથી માંડીને અનેક દિગ્ગજ નેતાઓ છે, શક્તિસિંહ ગોહિલથી માંડીને પરેશ ધાનાણી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ છે તેઓ લોકોને અપીલ કરી રહ્યા છે અને લોકો પણ જે છે સહકાર આપી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક આજે રાજકોટ જે છે શોકમગ્ન જોવા મળ્યું. ફરી એ દિવસને યાદ કરીને રાજકોટવાસીઓના હૃદય છે તે ક્યાંક ને ક્યાંક આજે પણ ભીના જોવા મળ્યા, આંખો ભીની જોવા મળી. પરિવારોની સાથેની જે વેદના છે, પરિવારો સાથેની જે સંવેદના છે તે રાજકોટવાસીઓમાં આજે પણ જોવા મળી. પરિવારો પણ એમાં જોડાયા હતા. અને આજનો જે દિવસ છે 25 જૂનનો જે દિવસ છે તે સમગ્ર રાજકોટ માટે જે છે તે આજે ઠપ છે ને એ દિવસને યાદ કરીને આજે પણ રાજકોટવાસીઓ જે છે તે ગમગીન જોવા મળ્યા છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.